હવે જોઈએ સમાચાર વિગતવાર. સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન યોજાયું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી. આરોપીએ હાથમાં બેનરો અને પોસ્ટરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા હતા. ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ આ જાગૃતિ ફેલાવી હતી અને હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા. યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો અને ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓએ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા. સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી એમડી ડ્રગ્સના વેચાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, જેને કારણે સુરતના યુવાધનને નર્કમાં ધકેલાઈ રહ્યા છે. જોકે પોલીસ દ્વારા ડ્રગ્સ વેચાણકર્તાઓને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન યોજાયું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આ ડ્રગ્સ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી. આરોપીએ હાથમાં બેનરો અને પોસ્ટરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા હતા અને હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા નહીં દઈએ તેવા શપથ લીધા હતા. ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી હતી અને હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા. આ ડ્રગ્સની ચુંગલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરવામાં આવ્યા હતા. સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી અને યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા. રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની આમાં મદદ લેવામાં આવી હતી. આમ એક અનોખું આયોજન ડ્રગ્સ જાગૃતિ અભિયાન માટે કરવામાં આવ્યું હતું. માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામીય જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવવામાં આવી હતી પોલીસ દ્વારા, રાંદેર પોલીસ દ્વારા, કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા, અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.